તો જય માતાજી મિત્રો, જય અંબેમાં. આજે થઈ ગઈ છે 11 અને સાંજે 4 વાગી ગયા છે અને અમે અહીંયાથી મા અંબાના ચરણોમાં પગપાળા જઈ રહ્યા છીએ. તો પહોંચતા અમને 3 દિવસ એકચ્યુઅલી થઈ જશે. 14ના દિવસે અમે રાતે પહોંચી જઈશું ત્યાં. તો વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો. તમને અંબાજી રૂટ ઉપર બધા ધામ આવતા હોય, બધા કેમ્પ બધું તમને બતાવીશ. મા અંબાના દર્શન પણ કરાવીશ. તો વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો. તો જય માતાજી મિત્રો, અમે વિજાપુરથી નીકળ્યા હતા સાંજે 4 વાગે અંબાજી જવા માટે. તો અત્યારે અમે ઘણા બધા ગામ વટી ચૂક્યા છીએ. લાડોલ, રામપુર, કોટ, ટેચવા વગેરે ઘણા બધા ગામ અમે પાર કરી દીધા છે અને અત્યારે રાત્રે 11 વાગી ગયા છે. 7 કલાક અમને થઈ ગયા છે ચાલવાના વિજાપુરથી અને અમે 30 કિલોમીટર કાપી દીધું છે મિત્રો. તો અમે ફુદેડા, એક મોટામાં મોટો વલાસના રોડ ઉપર મોટામાં મોટો કેમ્પ ફુદેડા આવે છે. તે ફુદેડાવાળા કેમ્પે અમે આરામ કરીશું. હવે વરસાદે પણ બહુ હેરાન કર્યા એટલા માટે વધારે કપાયું નથી. 30 કિલોમીટર કપાઈ ગયું છે 7 કલાકમાં, 6-7 કલાકમાં. તો જોઈ શકો છો ફુદેડાનો કેમ્પ તમે. તો જય માતાજી મિત્રો, આપણે ત્યાં વલાસનાની પાછળ ફુદેડાનો જે મોટો કેમ્પ હતો ત્યાંથી અમે રાત્રે 12 વાગે નીકળી ગયા હતા અને 3 વાગે સવારે ઉંડળી આવી ગયા હતા. સવારે વહેલા 3 વાગે 3 કલાકમાં અમે ઉંડળી આવી ગયા હતા અને ઉંડળી આવીને પછી મારા મિત્રો લોકો બધા ધર્મશાળા છે અહીંયા અને અહીંયા કેમ્પ છે અને સામે ધર્મશાળામાં જઈને મારા મિત્રો લોકો સૂઈ ગયા હતા અને હું આવી ગયો હતો. અહીંયા ફોનમાં ચાર્જિંગ નહોતું તો 2 ફોન ચાર્જિંગમાં ભરાઈને અહીંયા બેસી રહ્યો હતો 5 વાગ્યા સુધી. જોઈ શકો છો 5 વાગ્યા સુધી હું બેસી રહ્યો અને બ્રશ કરીને ચા બા પીધી અહીંયા અને ફ્રેશ થઈ ગયો છું કમ્પ્લીટ. હવે અમે નીકળીશું અહીંયાથી. આજે બીજો દિવસ છે, 12 છે. હવે ઉંડળીથી અમે નીકળીશું. વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો. તમને લાઈવ લોકેશન બધા બતાવીશ. જય અંબે. આ છે અહીંયા ઉંડળીનો કેમ્પ. ત્યાં સામે છે ધર્મશાળા. ત્યાં બધા મારા મિત્રો ઊંઘ્યા છે અને હું અહીંયા બેસ્યો છું. હવે અમે નીકળીશું. 5 વાગી ગયા છે. હું એ લોકોને જઈને ઉઠાડી દઈશ અને ફ્રેશ થઈને હવે અમે અહીંયાથી નીકળીશું. ફાઇનલી મિત્રો, આપણે આ રોડ અમારો વિજાપુરથી હાઈવે ઉપર આવવાનો, સતલાસના હાઈવે ઉપર આવવાનો રોડ પૂરો થાય છે. અહીંયા ટીમ્બાનો લાસ્ટ કેમ્પ છે, મોટામાં મોટો સફરજનનો. અને અહીંયાથી અમે સતલાસના હાઈવે પર પહોંચી જઈશું. લાસ્ટ કેમ્પ છે, જોઈ શકો છો તમે. વિડીયોમાં બતાવું છું. માતાજી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ સતલાસના હાઈવે ઉપર. હવે જઈ રહ્યા છીએ ઓબાઘાટે જવાના છીએ. નાઇટની રોકાણ ત્યાં કરવાના છીએ. જોઈ શકો છો આ મિત્ર પણ મારી સાથે હતો પણ અત્યાર સુધી આગળ પાછળ હતા. સર્કલ બીજું અમારું પાછળ આવે છે. જોઈ શકો છો પબ્લિક ઓલ ગરમ થઈ ગઈ છે.
જોઈ શકો છો મોટા મોટી ધજા અહીંયાથી નીકળી છે અબાકાંઠાવાળા રોડ ઉપર. તો ફાઇનલી મિત્રો બારસના દિવસે અમે સાંજે 7 વાગે અબાકાંઠા પહોંચી ગયા છીએ. હવે અહીંયાથી દાતા 15 કિલોમીટર છે, અંબાજી 35 કિલોમીટર છે. તો હવે શાંતિથી આરામ કરીને નીકળીશું. જય માતાજી મિત્રો. અમે અબાકાંઠા ઢાળ ચડતા કેમ્પ સારો આવ્યો હતો ત્યાં થઈ ગયા હતા અને હવે કમ્પ્લીટ દાંતમ બાતમ બ્રશ કરી ફ્રેશ થઈ ગયો છું હું. હવે બધાને ઉઠાડીશ અને હવે અમે અહીંયાથી નીકળીશું. આજે તેરસ છે, બીજો દિવસ છે. ઉજવવા કરાવે છે. જલિયાણાનો ફેમસ કેમ્પ આવી ગયો છે મિત્રો, જોઈ શકો છો. જમણવારનું આયોજન હોય છે અહીંયા. ફાઇનલી મિત્રો અબાકાંઠાથી અમે ત્રીજા દિવસે ત્રિશુળ ઘાટ ખરાબ બપોરે ચડ્યા હતા. 3 વાગે પહોંચી ગયા છે ત્રિશુળ ઢાળ ઉપર. થાકીને લોથપોથ થઈ ગયા છીએ. અહીંની ફેમસ ચા પીધી, કાબીવાળી ચા, અને અહીંયા થોડી વાર બેસ્યા છીએ. શકો છો બધા. 5-10 મિનિટ આરામ કરીને અહીંયાથી હવે અમે નીકળીશું અંબાજી જવા માટે. વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો. મા અંબાના તમને દર્શન કરાવું. મિત્રો ગરમી પણ બહુ જબ્બર પડે છે. આવી ગરમીમાં ત્રિશુળીઓ ઢાળ અમે ચડી રહ્યા છીએ, ઉપર આવી ગયા છીએ. હવે નીચે ઉતરીએ છીએ. થાકીને લોથપોથ થઈ ગયા છે. આ બે નવા આવ્યા હતા. પહેલી વાર આવ્યા છીએ પણ બહુ મજા આવી છે આવવાની. એમાં અમારે પગ બહુ જ ભરાઈ ગયા છે, બહુ જ થાક લાગે છે, પણ બહુ મજા આવી છે આવવાની. પેલી વખત આવવાનું ને? હા, બીજી વખત આવીશું. એક વખત આવે તો બીજી વાર આવવાની ઈચ્છા થઈ ગઈ નહીં? ફાઇનલી મિત્રો આપણે અંબાજી પહોંચી ગયા છીએ. તેરસના દિવસે સાંજે 6:29 એટલે કે 6:30 વાગે આપણે અંબાજીના ગેટે પહોંચી ગયા છીએ. 11ના દિવસે નીકળ્યા હતા સાંજે 4 વાગે
ધનતેરસના દિવસે સાંજે 6:30 પહોંચી ગયા છીએ અંબાજીએ. વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો. તમને અંબે માના મંદિરના દર્શન કરાવું. જય માતાજી. જોઈ શકો છો અહીંયાની સજાવટ. દેવા પૂજક સંપતભાઈ મણીલાલ, દેવી પૂજક સંપતભાઈ મણીલાલ, ગામ મહેસાણા. જેવા મુખ્ય કંટ્રોલ પોલીસ કાર્યાલય, તમારો દીકરો રણજીતભાઈ તમારી રાહ જોઈ રહ્યો છે. મિત્રો જોઈ શકો છો આ છે ધૂળીમાસી અને બાદરજી. અમારી પાછળ પડી ગયા હતા. ચાલી ચાલીને થાકી ગયા છે. ગાયને બેઠી ગયા છે અહીંયા. આમ જો 20 વર્ષથી આ લોકો હેડીને આવે છે. દર વખત અમે બધા હંગાત આવીએ છીએ. કમ્પ્લીટ 20-21 વર્ષથી હેડીને આવે હે ને. મિત્રો નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. હવે અમે અત્યારે જવાના છીએ બપોર ઉપર દર્શન કરવા. જોઈ શકો છો આજે અમારું ગ્રુપ બહુ મોટો પણ હતા. બાદરજી, ધુરીમાસી, સોમભાઈ ગ્રુપ અમે વિજાપુરથી નીકળ્યું હતું. મિત્રો પબ્લિક મિત્રો નીચે વાળા મંદિરનું જે મેન મંદિર છે નીચે ત્યાં પબ્લિકનો માહોલ ગરમ છે. જબ્બર પબ્લિક છે ત્યાં અત્યારે. રાત્રે 10 વાગી ગયા છે. ગુરુ પણ આવી ગયો છે અંબાજીમાં. નીચેવાળા મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છે અમે. તાજા ચોકમાંથી મળશે તો વિડીયો ના કરતા. મિત્રો જોઈ શકો છો અંજલા મંદિરમાં પબ્લિક. મિત્રો માં અંબે માની પ્રસાદ લેવા માટે અહીંયા જે પહેલાં કૂપન લેવી પડે છે. એના પછી ત્યાં લાઈનમાં ઉભું રહેવું પડે છે. બાજુમાં જોઈ શકો છો. મિત્રો જોઈ શકો છો આ અંબાજીનું બજાર. રાત્રે 11 વાગે બજાર ફરી રહ્યા છીએ મિત્રો. મંદિરમાં દર્શન કરીને નીચે
મિત્રો આપણે નીચે અંબે માના દર્શન થઈ ગયા છે શક્તિદ્વાર નીચે મંદિરમાં. હવે અમે ગબ્બર ઉપર જવાના છીએ. અહીંયાથી કમસે કમ 4 કિલોમીટર ચાલીને જવાનું છે ગબ્બર ઉપર ચડવા માટે. તો વિડીયોમાં આજ સુધી બનાવી રહ્યો છે તમને ગબ્બર ઉપર પણ પબ્લિક અને માતાજીના દર્શન કરાવું. જય અંબે. તો રાતનો પવન માહોલ ગરમ છે પબ્લિક છે એટલે રાત્રે 11 વાગે ગબ્બર ચડવા જઈ રહ્યા છે. 4 કિલોમીટર ચાલીને આવ્યા છે નીચલા મંદિર થી. જય અંબે બોલો ખાલી તમારી પણ મનોકામના પૂરી થાય આપણી પણ થાય. તમારી જે ઈચ્છા છે માતાજી પૂરી કરશે પણ તમે લાઈક ફોલો જરૂરથી કરજો. ફાઇનલ મિત્રો આપણે ગબ્બરે પહોંચી ગયા છીએ. ગબ્બર ચડવાનું સ્ટાર્ટ થઈ જશે અહીંયાથી. તો મિત્રો રાત્રે 11 વાગે પરસેવો થઈ ગયો છું. આખો નવી ગયો છું. 20 મિનિટમાં ગબ્બર ચડી ગયો છું. ફક્ત 20 મિનિટમાં રાત્રે પબ્લિક ખાસ હોતી નથી એટલે ફટાફટ ચડી જવાય છે. દિવસે તો તમે આવો તો પબ્લિક એટલી બધી હોય છે કે ઉપર જવા માટે 3-4 કલાક બગાડવા પડે છે. મિત્રો તમે પણ આવો તો ગબ્બર જલ્દીથી ચડવા માટે રાત્રે ઉપર ચડવું 10 વાગ્યા પછી પબ્લિક ઓછી હોય છે. જોઈ શકો છો આ પણ ફેયા થઈ ગયા છે. આખો નવાઈ ગયો. આગળ હેડવા તો દેવા ઉભો જ આગળ જવા લે જતા આગળ જતા. ફાઇનલી મિત્રો આપણે ગબ્બર ચડીમાં અમે પણ દર્શન કરી નીચે આવી ગયા છીએ. તો આપણો આ 2025નો આ બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. કમેન્ટમાં જય અંબે લખી દેજો.